સુરતમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશનો વિરોધ કરાયો। સિટી લાઇટ ખાતે મોટી માત્રામાં પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો। વિરોધને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત। સુરતમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિરોધ। ખટોદરા રોડ પર પોસ્ટર દોરી બાંગ્લાદેશના ધ્વજનો પોસ્ટર દોરી વિરોધ કરાયો। બાંગ્લાદેશના કાર્યકારી પ્રમુખ યુનુસનો પણ વિરોધ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મુદ્દે કથાકાર મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરી। મોરારી બાપુએ કહ્યું, હિન્દુ હોવાનો ગુનો શું છે? હિન્દુ બિંદુ પણ છે અને સિંધુ પણ છે। મોરારી બાપુએ બાંગ્લાદેશની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે તેવું કહ્યું। સનાતન હિન્દુઓને નુકસાન થઈ રહ્યું છે। સરકાર, સમાજ અને સંસ્થાઓ ગંભીરતાથી આ અંગે વિચારે। જેઠા ભરવાડે કહ્યું, રાજીનામા પાછળ કોઈ વાદ વિવાદ નથી। ચર્ચા કરનારાઓથી મને કોઈ ફરક નથી પડતો। મારી સ્વેચ્છાએથી મેં રાજીનામું આપ્યું છે। જેઠા ભરવાડના રાજીનામા મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, જેઠા ભરવાડ અનેક પદો પર રહ્યા છે। જેઠાભાઈએ તેમની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું। પાર્ટીમાં એક વરિષ્ઠ અને વડીલ તરીકે તે એક્ટિવ રહેશે। ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી કહ્યું, એક જ દિવસ સુશાસન કરવાનું એવું નથી ને, લોકોની સુખાકારી માટે દરેક કામ કરીએ। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સમગ્ર વર્ષ દરમિયાન સુશાસન દિવસ પર ભાર મૂકીએ। પ્રધાનમંત્રી મોદી નાગરિક દેવો ભવ સાથે કામ કરે છે। યોજનાઓ એવી બનાવીએ કે સ્વમાન જળવાય। સુશાસન દિવસની ઉજવણીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન। કહ્યું, ટેકનોલોજી કામમાં મદદરૂપ થઈ શકે। કેટલાક અધિકારી વારંવાર ક્વેરી કાઢે છે। હર્ષ સંઘવીએ કહ્યું, લોકોના કામ એકવારમાં થઈ જાય તેવા પ્રયાસ કરવા જોઈએ। આત્મનિર્ભર બનવું તે ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ છે। નર્મદામાં 75 લાખના તોડનો મુદ્દો ગરમાયો। સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની ચીમકી ઉચ્ચારી। ચૈત્ર વસાવાએ 75 લાખની કટકી માંગ્યાનો આક્ષેપ થયો। મનસુખ વસાવાએ કહ્યું, મને કલેક્ટર સંજય મોદી એ વાત કરી હતી। સરકાર આ મુદ્દે યોગ્ય તપાસ કરાવે। સરકાર સાથ નહીં આપે તો પાર્ટી છોડી દઈશ। કલેક્ટર સંજય મોદી ડરપોક છે। $75 લાખના તોડ મુદ્દે આપના એમએલએ ચૈત્ર વસાવાએ કહ્યું, મનસુખ વસાવા જાહેરમાં લોકોની માફી માંગે। સાંસદ ભાજપ છોડે તેમાં અમને કોઈ ફેર નથી પડતો। કલેક્ટરે આ વાતને નકારી છે। સાંસદ ગેરમાર્ગે દોરે છે। ચૈત્ર વસાવાએ કહ્યું, ખોટો વાણીવિલાસ બંધ કરે નહીં તો કાર્યવાહી કરીશું। મનસુખ વસાવા સરકારને મજબૂર કરી રહ્યા છે। મનસુખ વસાવા રાજીનામા આપવાના સ્ટન્ટ કરે છે। ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ભ્રષ્ટાચારના આરોપ। કહ્યું, ટેકાના નામે વચેટિયા અને દલાલો કમાય છે। મગફળીની ખરીદીમાં ખેડૂતો લૂંટાય છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ભાજપના માણસોએ નકલી મંડળીઓ બનાવી। કલેક્ટરને 25 નકલી મંડળીઓના પુરાવા આપ્યા। અંબાજીમાં આઠમના દર્શન મુદ્દે હાઈકોર્ટના ચુકાદાનો દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહ દ્વારા વિરોધ નોંધાવાયો। કહ્યું, સરદાર પટેલે દાંતાના મહારાજને આપેલું વચન હાઈકોર્ટે તોડ્યું। હાઈકોર્ટે પોતાનો નિર્ણય રિવોક કરવો જોઈએ। હાઈકોર્ટના ચુકાદા સામે દાંતાના રાજવીએ કહ્યું, નિર્ણય સામે લડીશું અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું। દાંતાના મહારાજ વર્ષોથી મંદિરો માટે લડ્યા છે। અગાઉ મુગલો સાથે લડ્યા હતા। હવે કોર્ટ સામે લડીશું। સુરતના સાંસદ મુકેશ દલાલે એસઆઈઆરની કામગીરીમાં મતદારો ગાયબ થયાની શંકા વ્યક્ત કરી। કહ્યું, સુરતના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં તાળા। મતદારો સાચા હોય તો તપાસના ડરથી ભાગ્યા કેમ? સાંસદ મુકેશ દલાલે કહ્યું, આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા? લોકોનું ગાયબ થવું એ સુરતની શાંતિ માટે જોખમી। ગાયબ થયેલાને શોધી કાઢવા તંત્ર તપાસ કરે।
કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કોંગ્રેસના આરોપ ફગાવ્યા. કહ્યું અરવલ્લીમાં માઇનિંગ પ્રતિબંધથી કોંગ્રેસ ગભરાઈ ગઈ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ સર્વે કર્યો નથી. મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું ગુજરાતથી દિલ્હી સુધી માઇનિંગ પ્રતિબંધિત કરાયું છે. જયરામ રમેશે 90% અરવલ્લી અસુરક્ષિત થશે તેવું કહ્યું હતું. સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ મુદ્દે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સરકારની ઈચ્છા શક્તિથી આવી કાર્યવાહી થાય. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલો સામે આવશે. ઈડી સહિતની એજન્સી સ્વતંત્ર છે. સુરેન્દ્રનગર કલેક્ટર સામે ફરિયાદ અંગે એસીબીના ડીઆઈજી મકરંદ ચૌહાણનું નિવેદન. કહ્યું કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. જમીન કૌભાંડમાં વચેટિયા અને વકીલોની સંડોવણી સામે આવી છે. મકરંદ ચૌહાણે કહ્યું ક્લાર્ક મયુર ગોહિલ પીએ જયરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ. નાયબ મામલતદાર ચંદ્રસિંહના ઘરેથી 67 લાખની રોકડ મળી આવી છે. ચંદ્રસિંહ સામે ઈડીએ ફરિયાદ નોંધી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ માંડલના ટ્રેન્ટ ગામના વતની છે. ગામમાં રાજેન્દ્ર પટેલનું પૈતૃક ઘર અને 5 કરોડથી વધુની કિંમતની 70 વીઘાથી વધુ જમીન છે. રાજેન્દ્ર પટેલના ત્યાં તપાસ કરતા ગ્રામજનો મૌન. નવા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો. 25 થી 31 ડિસેમ્બર સુધી મણિનગરના કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ ચાલશે. મુખ્યમંત્રીએ 526 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગરના ચ3 સર્કલ પર અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ. સર્કલ પર 12 ફૂટ ઊંચી અટલજીની પ્રતિમા મૂકવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ. જૂનાગઢના અધિકારીઓ વોકળા ખાઈ ગયા. નકશામાં દેખાતા વોકળા શહેરમાંથી ગાયબ થતા અનેક સવાલ ઉઠ્યા. વોકળા પર દબાણ અને બેરોકટોક બાંધકામ થયું છે. ધોરાજીમાં મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો. મજૂરો ખેડૂતો પાસેથી બારદાન નાખવા મુદ્દે રૂપિયા માંગતા હોવાનો આક્ષેપ. મજૂરોની મનમાનીથી ખેડૂતોમાં નારાજગી. મહીસાગરમાં કમળાના કેસ વધ્યા. કલેક્ટરે બાલાસિનોર હોસ્પિટલની મુલાકાત લીધી. આકસ્મિક મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપી. કમળાના વોર્ડમાં દર્દીઓ સાથે કલેક્ટરે ચર્ચા કરી. જૂનાગઢના કેશોદમાં નબીરાઓ બેફામ બન્યા. પટેલ મિલ રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નબીરાએ પાર્ક કરેલી 2 બાઇકને અડફેટે લીધી. અરવલ્લીના મેઘરજમાં દુકાનની દિવાલ ધરાશાયી. બસ સ્ટેશન નજીક બજાર વિસ્તારમાં બીજા માળની દુકાનની છતની દિવાલ તૂટી પડી. રસ્તેથી પસાર થતી યુવતીના માથાના ભાગે ઈજા પહોંચી. ડાકોરમાં જર્જરિત મકાનનો ભાગ તૂટી જતા એકનું મોત. કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી વગર કામ કરવામાં આવતું હતું. તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા સ્થાનિકોની માંગ. વડોદરામાં અકસ્માતમાં દાદી અને પૌત્રના મોત. નેશનલ હાઈવે 48 પર દાદી અને પૌત્ર હાઈવે ઓળંગી રહ્યા હતા. કાર ચાલકે દાદી અને પૌત્રને ટક્કર મારી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી. મોરબીમાં સ્કૂલ બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી સ્કૂલ બસો વચ્ચે ટક્કર. ઉદ્ગમ સંકુલની બસને મહર્ષિ ગુરુકુળની બસે ટક્કર મારી હતી. જૂનાગઢના વંથલી માણાવદર રોડ પર રેતી ભરેલું ડમ્પર પલટ્યું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. બેફામ દોડતા ઓવરલોડ વાહનોથી લોકોમાં રોષ. અંબાજી નજીક સેબલપાણી ગામે ફોરેસ્ટના ક્વાર્ટરમાં આગ લાગી. ફોરેસ્ટના ક્વાર્ટરમાં આગ લાગતા લોકો ઉમટી પડ્યા. ક્વાર્ટરમાં આગ લાગતા દસ્તાવેજ બળીને ખાક. સુરતના ઉધનામાં ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. દુકાનમાં ઘૂસી રોકડ અને અન્ય સામાનની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો. સરકાર યુવકોને પરત લાવે તેવી પરિવારજનોએ માંગ કરી.
પંચમહાલના શહેરામાં લાકડા ભરેલી 3 ટ્રકો ઝડપાઈ. વન વિભાગે પરમિટ વગર લાકડા લઈ જતી 3 ટ્રક ઝડપીને 13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વલસાડના વશિયાર ગામે સ્કૂટર પર વિદ્યાર્થીઓના સ્ટન્ટ. ઓવરબ્રિજ પર 5 વિદ્યાર્થીના સ્ટન્ટનો વિડીયો વાયરલ. પોલીસે વિદ્યાર્થી અને તેમના વાલીઓ પાસે માફી મંગાવી. દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરમાંથી ચોરી થઈ. મંદિરમાં દાન આપવાનું કહી બાઇક પર આવેલ 2 લોકો દાગીના પડાવી ફરાર. ઉડીનાના મિતિયાજમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ. મિતિયાજ ગામની મહિલાઓએ પોલીસ સમક્ષ દારૂના દૂષણથી યુવકો ભટકી રહ્યા હોવાની રજૂઆત કરી. પોલીસે મહિલાઓને કડક કાર્યવાહીની ખાતરી આપી. ભાવદર નગરપાલિકાના અગ્રણીના ઘરેથી જુગારધામ ઝડપાયું. પૂર્વ પ્રમુખના પતિ અતુલ વાછાણીના ઘરે કાર્યવાહી કરાઈ. પોલીસે જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા. સુરતમાં 10,000નો ઇનામી આરોપી રાજ પટેલ 15 વર્ષે ઝડપાયો. આરોપીએ 2011માં સહકર્મચારીની હત્યા કરી હતી. સુરત પીસીબી પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી. રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડમાં 3ની ધરપકડ. 400 કરોડના બિલિંગ કૌભાંડમાં પોલીસે કાર્યવાહી કરી. જીલ ઠક્કર, અજય માલિયા, વિશાલ ઝડપાયો. ધોરાજીમાં નેવી ટાવર વિસ્તારમાં પોલીસે નકલી પાન મસાલાના કારખાનાનો પર્દાફાશ કર્યો. મોટી બ્રાન્ડના નામે નકલી પાન મસાલા બનાવતા હતા. પોલીસે 230 નકલી પેકેટ હલકી ગુણવત્તાની તમાકુ જપ્ત કરી. સુરતમાં 126 કરોડનું ફુલેકું ફેરવનાર ઠગ બાદ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે ઠગ બાદ ધનંજય બારડની ધરપકડ કરી. ધનંજય બારડ 26 કંપનીના લોકોને લાખો રૂપિયાનું રોકાણ તેને કરાવ્યું હતું. ડિજિટલ અરેસ્ટના કેસમાં હૈદરાબાદ પોલીસે ભાવનગરના 2 આરોપીને ઝડપ્યા. વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 2 કરોડ પડાવ્યા હતા. ઉત્તર ભારતના રાજ્યોમાંથી શીતલહેરની આગાહી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ઠંડીનું તીવ્ર મોજું પ્રવર્તશે. રાજ્યમાં પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો. અમરેલી અને નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. કેશોદમાં 12.9 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું.